નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। વિસાવદરના કાલસારી ગામના માલધારીઓ ગૌચર મુદ્દે કર્યું ઉપવાસ આંદોલન। વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારી લોકોએ ગૌચર મુદ્દે આજે 3 દિવસથી વિસાવદર તાલુકા મામલતદાર ઓફિસ બહાર ઉપવાસ આંદોલનમાં ઉતરી ગયા છે। કાલસારી ગામની ગૌચરની જમીનમાં હાલ પેશકદમી થયેલ હોય, જેથી માલધારીઓ દ્વારા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ કોઈ પણ આ બાબતે સંતોષકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી કે કોઈ પણ જાતના ખાતકીય પગલાં લેવામાં આવેલ નથી, જેના કારણે આખરે આ માલધારી લોકો ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન ઉપર બેસી ગયેલ છે। માલધારી સમાજના પ્રમુખ મેરામણભાઈ ભરવાડની રૂબરૂ મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે આજે સતત ત્રીજો દિવસ થયો હોવા છતાં કોઈ આગેવાનો કે કોઈ પણ રાજકીય નેતાઓએ આ બાબતે ઉપવાસીઓની મુલાકાત લીધી નથી। આજે વિસાવદર પત્રકાર શ્યામ ચાવડા એ ઉપવાસીઓની મુલાકાત લેતા પ્રમુખ મેરામણભાઈ ભરવાડે જણાવ્યું હતું કે અમારી એક માંગણી છે, કાલસારી ગામનું ગૌચર પેશકદમી દૂર કરી હદ સીમા નક્કી કરવામાં આવે તો પત્રકાર શ્યામ ચાવડાએ જિલ્લા કલેક્ટર સાહેબ તથા વિસાવદર પ્રાંત અધિકારી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોન સંપર્ક કરી માલધારી સમાજને ન્યાય મળે તેવા પ્રયાસ કર્યા હતા। વિસાવદર તાલુકા અધિકારી દ્વારા પણ માલધારી લોકોને ન્યાય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। મારું નામ મેરામભાઈ લાખાભાઈ મેવાડા। અમારે ગૌચરનો પ્રશ્ન છે 2008 વાતનો। અહીંયા હર વખત આંદોલન કરીએ છીએ, ગાવું પૂરીએ ત્યારે આવીએ ત્યારે 2 દિવસથી કામ ચાલુ રાખે છે, પછી પાછું કામ બંધ કરી દે છે, પછી પાછા જ્યારે આંદોલન કરીએ તે ચાલુ કરે। ડીઆરવાળા કોઈ 2 દી આપવા આવે ને 15 દી નથી આવતા, અને ઓલા પંચાયત એમ કે અમારી પાસે ભાઈ પૈસા નથી એટલે અમે ન આવી। તો સરકારે કીધું છે અને જાહેરનામું બહાર પડ્યું તો 15 દીમાં અમે ખુલ્લું કરી દેવું, તો એનું કોઈ ક્યાંય સ્વીકાર નથી કર્યો કે જાહેરનામાનો ભંગ બધાએ કરી નાખ્યો। મારું ગામ કાલસારી, મહેશભાઈ ભીમાભાઈ ભરવાડ। અમે અહીંયા આવી છીએ બરોબર ગૌચર બાબતથી આવીએ છીએ, તો અહીંયા જ્યાં સુધી બેસીને ત્યાં સુધી કામ ચાલુ રહે છે, અહીંથી 20 દી એટલે કામ બંધ થઈ જાય છે।